સુપર સોફ્ટ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી એકદમ નવી અને ઇન્સ્ટન્ટ મીઠાઈ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ના દૂધ ના માવો ના કોઈ ખર્ચો, એકદમ સિમ્પલ સરળ રીતે બનતી અને માત્ર 5 મિનિટમાં બની જાય તેવી, દાંત વગર પણ ખવાય તેવી સોફ્ટ આ ઘઉંના લોટની એકદમ હેલ્ધી અને ટેસ્ટી નવા સ્વાદ સાથે આ મીઠાઈ તૈયાર કરીશું. તો આ મીઠાઈ બધાની ફેવરિટ થઈ જશે. તો ચાલો બનાવીએ. એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેવીથી નવી નવી રેસીપીઓ દરરોજ તમને જોવા મળતી રહેશે. તો આ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં 3 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. તો ઘી છે ને એ આ રીતે હું ચમચીથી જ એડ કરું છું. મેલ્ટ કરેલું ઘી નથી, એટલે તમે આ રીતે એડ કરશો ને એટલે 3 ટેબલ સ્પૂન જેટલું થઈ જશે. હવે એમાં આપણે ઘઉંનો લોટ એડ કરીશું. તો અહીંયા મેં 1 કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો જે આ ઝીણો લોટ આવે ને તે જ લીધો છે. અહીંયા લોટને મેં ચાળીને માત્ર લીધો છે. અને હવે આ લોટને આપણે સરસ રીતે શેકવાનો છે. તો ઘી જો અહીંયા તમને વધારે એડ કરવું હોય ને તો પણ કરી શકો છો, અને ઓછા ઘીમાં તૈયાર કરવી હોય ને તો આ પરફેક્ટ માપ મેં આપ્યું છે. આ માપથી તમે ઓછા ઘીમાં મીઠાઈ તૈયાર કરી શકશો. તો જેમ જેમ આપણે લોટને ઘી સાથે મિક્સ કરતા જશું ને એમ લોટનો કલર ચેન્જ થતો જશે અને એમાં જ સરસ રીતે લોટ શેકાઈ જશે. તો એકદમ સુપર સોફ્ટ આવી ઘઉંના લોટની ક્યારેય માવા વગર દૂધ વગર બરફી બનાવી છે કે ને મને કમેન્ટમાં કહેજો. મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, અને તમારે નેક્સ્ટ મીઠાઈની રેસીપી કઈ જોવી છે ને એ મને કહેજો, હું તમારી સાથે શેર કરીશ. હવે અહીંયા તમે જુઓ, થોડી જ વાર રહીને આપણે આ મિક્સ કરતા રહ્યા ને એટલે બધો જ લોટ છે ને ઘી સાથે એબ્ઝોર્બ થઈ ગયો. હવે અહીંયા આપણે એડ કરીશું 1/4 કપ રવો. એનાથી આ મીઠાઈ છે ને એ દાણેદાર બનશે, ખાવામાં ખૂબ જ સરસ લાગશે. અને સરસ રીતે હવે રવાને પણ આપણે શેકી લેવાનો છે. તો જો રવો એડ કરતી વખતે તમને બહુ વધારે પડતું ડ્રાય લાગતું હોય ને તો તમારે થોડું ઘી એડ કરવું હોય ને તો પણ કરી શકાય છે. અને રવાનો હલકો કલર જેવો ઘઉંના લોટનો કલર હોય ને એવો જ કલર થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો છે. બહુ બળી ના જાય લોટ, એનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે આમાં ઓછું ઘી એડ કર્યું છે એટલા માટે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની, જેથી બળી ન જાય. તો અહીંયા હવે તમે જુઓ, થોડો થોડો હવે રવાનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ છૂટો છૂટો આ લોટ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગયો છે. તમારે જો વધારે પડતો ડાર્ક કરવો હોય ને તો એ પ્રમાણે પણ તમે કરી શકો છો. અહીંયા મારો લોટ સરસ રીતે શેકાઈ ગયો, શેકાવાની સુગંધ આવવા લાગી, રવો પણ સારો એવો શેકાઈ ગયો છે. તો હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. અને હવે 1 મિનિટ માટે આ રીતે પેન ગરમ છે ને એટલે આપણે સતત ચલાવતા રહીશું, એટલે નીચેના ભાગમાં જે લોટ છે ને એ બળી ના જાય અને બધો જ એક સરખો કલર રહે. અને જે બળી જશે ને એનો ટેસ્ટ પણ સારો નહીં આવે, એટલા માટે આપણે આ રીતે ખાસ આ પ્રોસેસ કરવાની. ગેસ બંધ કર્યા પછી થોડી વાર આ રીતે સતત ચલાવતું રહેવાનું, એટલે પેન છે ને એ ઠંડી થઈ જાય અને લોટ પણ થોડો ઠંડો થઈ જાય. પછી જ એને આપણે એની સાઈડમાં મૂકવાનો છે. તો હવે અહીંયા ઠંડો થઈ જાય પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું. અને હવે એક વાટકીમાં મેં 3/4 કપ પાણી ભર્યું છે. એમાં આપણે 2 ચમચી ભરીને કસ્ટર્ડ પાવડર, તો આપણે આ જે મીઠાઈ છે ને કસ્ટર્ડ ફ્લેવરની બનાવવાના છીએ. એકદમ નવો ફ્લેવર પણ આવશે, ટેસ્ટ પણ અલગ આવશે અને મીઠાઈ પણ સોફ્ટ બનશે. તો આ પાણી સાથે આપણે કસ્ટર્ડને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા તમે જુઓ, પાણીમાંથી જ આપણે સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ કસ્ટર્ડને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ. ત્યાં સુધીમાં એક બીજી પેન લઈશું, એમાં અડધો કપ ખાંડ. તો આ મીઠાઈને મેં મીડિયમ સ્વીટનેસ વાળી બનાવી છે એટલે અડધો કપ ખાંડ એડ કરી છે. તમારે જો પ્રોપર એને બહુ ગળી કે એવી બનાવી હોય ને તો 3/4 કપ ખાંડ સુધી એડ કરી શકાય છે. હવે જે કસ્ટર્ડ વાળું પાણી છે ને એને પહેલાં એકવાર મિક્સ કરી લેશું ખાંડમાં એડ કર્યા પછી. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી સતત આપણે ચલાવતા રહીશું. તો અહીંયા આપણે કોઈ પણ તારની ચાસણી કરવાની નથી, માત્ર ખાંડને મેલ્ટ કરવાની છે. જેમ જેમ ખાંડ મેલ્ટ થશે ને એમ કસ્ટર્ડ પણ થીક થવા લાગશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું, સતત ચલાવતું રહેવાનું, એટલે ખાંડ ઝડપથી મેલ્ટ થઈ જાય. આપણે જેટલી ઝડપથી ખાંડ મેલ્ટ થઈ જશે ને એટલી ઝડપથી આપણે આ મીઠાઈ તૈયાર કરી શકીશું, કારણ કે આપણે કસ્ટર્ડ છે ને એને થીક નથી થવા દેવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે ફ્લેવર માટે જ માત્ર કસ્ટર્ડ એડ કર્યું છે. તો જે ખાંડ છે મેલ્ટ થશે અને પાણી ગરમ થશે ને એટલે કસ્ટર્ડ પણ કૂક થઈ જશે. તો અહીંયા તમે જુઓ, ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ અને કસ્ટર્ડના આ રીતે ક્રિસ્ટલ પણ થવા લાગ્યા. બસ હવે ત્યારે જ બધો લોટ એડ કરી દેવાનો છે. અને આ રીતે બધો જ તમે જુઓ
એડ થઈ ગયો. તો આ મીઠાઈ તમને કેના જેવી લાગે છે ને મને કમેન્ટમાં કહેજો. આ મીઠાઈનું નામ મારે શું આપવું ને એ પણ મને કહેજો. મેં તો મારી રીતે આ મીઠાઈ તૈયાર કરી છે, પણ ઘરના બધાને ખૂબ પસંદ આવી અને એકદમ સુપર સોફ્ટ પણ છે, એકદમ નવા ફ્લેવરની પણ છે, ઓછા ડ્રાયફ્રૂટમાં તૈયાર થઈ જાય છે, ઓછા ખર્ચામાં પણ તૈયાર થઈ જાય છે અને કંઈક નવી મીઠાઈ ખાવી હોય ને તો આ બેસ્ટ મીઠાઈ છે. આ રીતે મિક્સ કરી દેશું. આપણે સ્ટીલના પેનમાં આ મિશ્રણને મિક્સ કર્યું છે ને એટલે નીચે થોડું ચોટ્યું છે, પણ જો તમે નોનસ્ટિક પેનમાં મિક્સ કરશો ને તો બિલકુલ ચોટશે પણ નહીં અને સરસ રીતે મિક્સ પણ થઈ જશે. હવે અહીંયા આપણે કોઈ દૂધ, માવો કોઈ વસ્તુ એડ કરવાની નથી, માત્ર આ રીતે મિક્સ કરી લેવાનું, સરખી રીતે મિક્સ કરવાનું, એટલે જે કસ્ટર્ડવાળું મિક્સ છે ને એ સરસ રીતે મિક્સ પણ થઈ જાય અને લોટના દરેક દાણામાં ફ્લેવર પણ આવી જાય. હવે આપણે મીઠાઈને સેટ કરવા માટે કોઈ પણ આ રીતે થાળી લઈ લેવાની, એમાં થોડું ઘી લગાવી ગ્રીસ કરી લેવાની, એટલે ડીમોલ્ડ આસાનીથી થઈ જશે. પછી આ રીતે બધું મિક્સર છે ને એ થાળીમાં એડ કરી અને સરસ રીતે ઉપરથી સ્મૂથ કરી લેવાનું. તો કોઈ પણ વાટકી કે આ રીતે ચમચાની મદદથી ઉપરથી એકદમ સરખી ફ્લેટ કરી દેવાની મીઠાઈને. પછી આ જે સરસ રીતે સેટ થઈ જાય ને પછી ઉપરથી તમે તમારા મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ પણ કરી શકો છો. તો અહીંયા આ રીતે મેં ફ્લેટ કરી દીધી, ઉપરથી હું બદામની સ્લાઇસથી ગાર્નિશ કરું છું અને અહીંયા મેં કોઈ પણ જાતની બીજી ફ્લેવર એડ નથી કરી. જો તમારે એડ કરવી હોય ને ત્યારે જ તમે ખાંડ એડ કરો ને ત્યારે તમારે ફ્લેવર એડ કરી દેવાની. અહીંયા મેં કસ્ટર્ડ ફ્લેવર જ બનાવી છે, તો અહીંયા એના માટે જ મેં કોઈ ફ્લેવર એડ નથી કરી. હવે 15 મિનિટ મેં એને ઠંડી થવા દીધી. 15 મિનિટ પછી તમે જુઓ, હું કટ કરીને તમને બતાવું તો કેટલી સોફ્ટ છે કટ કરવામાં અને પરફેક્ટ શેપમાં તૈયાર થઈ છે. તમે કોઈ પણ શેપ આપશો તો કટિંગ થશે, સાથે એ વિખાશે નહીં અને છૂટી પણ નહીં પડે, અને સાથે તમે થાળીમાંથી કાઢશો ને બિલકુલ થાળીમાં ચોટશે પણ નહીં. એકદમ સિમ્પલ છે, સરળ છે અને મોઢામાં જ મૂકતા પાણી પાણી થઈ જાય તેવી છે અને એકદમ નવી અને યુનિક મીઠાઈ છે. તો છે ને એકદમ સિમ્પલ અને સરળ આ રીતે હું તમને બધી જ મીઠાઈ કાઢીને બતાવું તો એક સરખી મીઠાઈ બધી જ આસાનીથી નીકળે છે. તમે જુઓ કેટલી પરફેક્ટ છે, કેટલી દાણેદાર છે અને મોઢામાં જ મૂકતા પાણી પાણી થઈ જાય તેવી છે અને સાથે એકદમ સોફ્ટ પણ છે. અને આ મીઠાઈને બહાર તમે 3 થી 4 દિવસ સુધી રાખી શકશો, ફ્રીજમાં રાખીને તમે અઠવાડિયા સુધી ખાઈ શકશો. તમને હું તોડીને બતાવું તો કેટલી સોફ્ટ બની છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ મીઠાઈ તૈયાર થઈ છે. તો નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવે તેવી આવી નવી યુનિક મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.